શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં. મિત્રો, આની પહેલાં આપણે ધનતેરસનો વિડીયો બનાવીને મૂકેલો છે. એવી જ રીતે આજે આપણે દિવાળીના દિવસે કરવામાં આવતું લક્ષ્મી પૂજન, દિવાળી પૂજનની વિધિ સમજીશું. તો વિડીયો અંત સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. જેમ ધનતેરસની પૂજા વિધિ આપણે સરળ રીતે કરી શકાય એવી રીતે જોઈ, તેવી જ રીતે દિવાળીની પણ પૂજા વિધિ હું તમને સમજાવીશ. તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે અને વિડીયોને શેર કરવા પણ વિનંતી છે. મિત્રો, સૌપ્રથમ મુહૂર્ત જાણીએ. તો મિત્રો, દિવાળીનું મુહૂર્ત અને ચોપડા પૂજનનો સમય એ 20 ઓક્ટોબર અને સોમવારના રોજ સવારે 9:32થી 10:58, સાંજે 4:42થી 7:43 અને રાત્રે 10:50થી 12:24 સુધીનો રહેવાનો છે. મિત્રો, સામગ્રીમાં ઘઉં, ચોખા, મગ, ત્યારબાદ દૂધ, ફળ, સોપારી, અબીલ ગુલાલ, કંકુ, ઘીનો દીપક, નાળાછડી, પંચામૃત અથવા દૂધ સ્નાન માટે શ્રીફળ અને આસોપાલવના પાન, આટલી વસ્તુઓ સાથે સાથે સુવર્ણ અથવા તો ચાંદી, જે કાંઈ પણ આપણી પાસે હોય યથાશક્તિ વસ્તુ આપણે લઈ અને તેની પૂજા વિધિ કરી શકીએ છીએ. તો આ રીતે સામગ્રીઓ લઈ અને પૂજા વિધિની આપણે શરૂઆત કરીએ. લક્ષ્મી, સરસ્વતી અને ગણપતિજીની પૂજા આજના દિવસે આપણે કરવાની રહે છે. તેથી તેમની મૂર્તિ અથવા ફોટોગ્રાફ આપણે લઈ લઈએ. સ્થાપન માટે ઘઉં, ચોખા વગેરે વસ્તુઓ પણ આપણે લઈ લેવી અને પૂજા વિધિની શરૂઆત કરીએ. સૌપ્રથમ પૂજા સ્થાનને ગંગાજળથી પવિત્ર કરી, ચોખાની ઢગલી કરી અને દીપક રાખી એટલે કે દીવો રાખી તેને પ્રગટાવવાનો છે. મિત્રો, અગ્નિની સાક્ષીમાં પૂજાની શરૂઆત કરવાની છે. તેથી સૌપ્રથમ આપણે દીપ પ્રગટાવી કંકુ ચાંદલો લઈ તેનું પૂજન કરવાનું રહે છે. તો આ રીતે ચોખાની ઢગલી કરી દીપ પ્રાગટ્ય કરવું અને દીપ પ્રાગટ્ય કર્યા બાદ તેનું પૂજન કરવાનું રહે છે. તેથી સૌપ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરી તેની પૂજા કરીશું અને તેને પ્રાર્થના કરીશું. આ રીતે વંદન કરી પૂજાની શુભ શરૂઆત આપણે કરીએ. સૌપ્રથમ ભગવાન ગણેશ, લક્ષ્મીનારાયણ દેવ તથા માતા સરસ્વતીને દૂધ અને જળથી સ્નાન કરાવવું અને મનમાં તેમનું આહ્વાન કરતું જવું. પૂજા કરતી સમયે ગણપતિજીના સ્નાન અને સ્થાપના સમયે ઓમ ગંગ ગણપતે નમઃ મંત્રનો જાપ કરતા જવું અને ભાવથી આ પૂજાની શરૂઆત કરવી. મિત્રો, ગણપતિજીને આપણે એક ઘઉંનું આસન આપી પૂજા કરવા માટે તેની સ્થાપના કરવી. ત્યારબાદ લક્ષ્મીનારાયણ દેવની આપણે સ્નાન કરાવવાનું છે અને સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતો જવું અને તેમનું ભાવથી મનમાં સ્મરણ કરતું જવું. ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો પણ જાપ કરી શકાય છે. આ રીતે દૂધ અને પાણીથી સ્નાન કરાવી, જળથી સ્નાન કરાવી તેમને ચોખાનું આસન આપી તેમની પણ સ્થાપના આ રીતે આપણે કરવી જોઈએ. ત્યારબાદ દેવી સરસ્વતીને સ્નાન કરાવીએ અને તેની પણ સ્થાપના ઓમ નમઃ સરસ્વતી દેવી એ રીતે કરી મંત્ર જાપ કર્યા બાદ તેમની પણ સ્થાપના આપણે કરવી. આ રીતે ગણપતિજી, લક્ષ્મીજી અને સરસ્વતીજીને વારાફરતી સ્નાન કરાવી અને જે દેવી દેવતાઓને આપણે સ્નાન કરાવતા હોય તેનો મંત્ર બોલી તેની સ્થાપના કરવી જોઈએ. અહીંયા આપણે દેવી સરસ્વતી, લક્ષ્મી દેવી અને ગણપતિજીની સ્થાપના કરેલી છે. સૌપ્રથમ આપણે સરસ્વતીજીને ચાંદલો કર્યા બાદ લક્ષ્મી દેવીને, અંતે ગણપતિજીને ચાંદલો કરીએ અને અબીલ ગુલાલથી તેમની વંદન કરીએ. બે હાથ જોડીને મનમાં ત્રણેય દેવતાઓનું સ્મરણ કરી તેમને પૂજા માટે આહ્વાન કરીએ છીએ આપણે. મિત્રો, સ્થાપન માટે ગણપતિજીને ઘઉંનું આસન આપવાનું છે અને પૂજા કરવી, ફૂલ ચાંદલો કરવા. લક્ષ્મીનારાયણ અને સરસ્વતીજીને ચોખાનું આસન આપી તેમને ફૂલ અને ચાંદલો કરવા જોઈએ. આ રીતે ભગવાનને કંકુ, ચોખા, ચાંદલો અર્પણ કરી ચોંટાડો. મિત્રો, સફેદ ફૂલ ન મળે તો સરસ્વતી માતાને તમે અન્ય ફૂલ પણ અર્પણ કરી શકો છો.
મિત્રો આ રીતે તમે ત્રણેય દેવી દેવતાઓની પૂજા કરી શકો છો. અહીંયા આપણે સફેદ અને પીળા બંને ફૂલ અર્પણ કરેલા છે. તો આ રીતે બે હાથ જોડી તેમની પ્રાર્થના કરવી. મિત્રો ત્યારબાદ આપણે એક ડાબી બાજુ બાજોટની સ્થાપના કરવાની છે અને કળશ સ્થાપના માટે આ બાજોટને આપણે મૂકી દઈએ છીએ. જેમાં એક બાજોટ લઈ તેની પર ચોખાની ઢગલી કરવી. અષ્ટદળ એટલે કે કમળ તેના પર આપણે બનાવવાનું છે, એટલે એ રીતે ચોખાની ઢગલી કરી તેના પર આપણે અષ્ટદળ બનાવીશું. અને આ રીતે આપણે અષ્ટદળ હાથથી બનાવી અને તેના પર કળશ સ્થાપના કરવાની છે. એટલે ચોખાની ઢગલી કરી આ રીતે હાથથી આપણે અષ્ટદળ બનાવી લેવું. પૂજા સ્થાનના ડાબી સ્થાન પર આ કરવાનું રહે છે. એટલે આપ એ રીતે ઘરે જ આ રીતે સરળ રીતે પૂજા વિધિ કરી શકો છો. આ રીતે આપણે કળશની સ્થાપના કરવાની છે. તાંબાનું પાત્ર લઈ તેમાં શુદ્ધ જળ ભરી તેમાં કળશ સ્થાપના કરવાની છે. જેની અંદર આપણે કુમકુમ કોડી અને સિક્કો સોપારી તેની અંદર અર્પણ કરવાના છે. તો આ રીતે આપ કુમકુમ કોડી સોપારી એ કળશના શુદ્ધ જળમાં તમે અર્પણ કરી અને ત્યારબાદ પૂજાની શરૂઆત આપણે કરવાની છે. તો અહીંયા આપણે તમામ સૌપ્રથમ આપણે કુમકુમ, ત્યારબાદ કોડીને સોપારી અર્પણ કરેલા છે. ત્યારબાદ આસોપાલવ અથવા આંબાના પાન લઈ 5 પાન લેવાના છે. જેનું પણ આપણે પૂજન કરવાનું છે. તેના પર ચંદન અથવા કંકુનો ચાંદલો કરવો અને ત્યારબાદ તેને કળશ પર ગોઠવી શ્રીફળનું સ્થાપન કરી ચાંદલો કરવાનો છે અને કળશનું પૂજન કરવાનું છે. તો આ રીતે આપણે આસોપાલવના પાન લઈ લીધા છે. આ રીતે 5 પાન લઈ તેને ચાંદલો કરી કળશ પર સ્થાપિત કરવા અને ત્યારબાદ સ્થાપિત કર્યા બાદ તેના પર આપણે શ્રીફળ મૂકવાનું છે. તો શ્રીફળ અર્પણ કરવાનું છે કળશ પર. તો આ રીતે મિત્રો ભાવથી શ્રીફળ અર્પણ કરવું અને પૂજા વિધિની શરૂઆત આપણે કરવાની છે. મિત્રો કળશ પર ત્યારબાદ રાખેલા શ્રીફળ પર આપણે ચાંદલો કરી તેની પણ પૂજા વિધિ કરવાની છે. તો આ રીતે ચાંદલો કરી ચોખા લગાવી ભાવથી તેનું સ્થાપન કરી અને પૂજા કરવાની રહે છે. ત્યારબાદ કળશ પર આપણે પવિત્રતાનું પ્રતીક એ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાનું છે. તો આ રીતે સ્વસ્તિકનું ચિહ્ન કરી કળશ સ્થાપના કરવાની રહે છે અને ભાવથી મનમાં દેવી લક્ષ્મીનું સ્મરણ કરતા જવાનું છે અને દેવી લક્ષ્મીની કૃપા આપણા ઘર પર, પરિવાર પર, સૌ કોઈ ઉપર રહે તેવી મનમાં પ્રાર્થના કરવાની છે. મિત્રો ત્યારબાદ દેવી સરસ્વતી, મા લક્ષ્મી અને ગણપતિજીની જો આપણી પાસે પ્રતિમા હોય, ફોટોગ્રાફ હોય તો તે પણ પૂજા સ્થાનમાં રાખી તેને ચાંદલો કરી ફૂલ અર્પણ કરવા જોઈએ. તો આ રીતે દેવી દેવતાઓને આપણે ભાવથી ફૂલ અર્પણ કરતા જવાના છે અને મનમાં ઓમ એમ નમઃ સરસ્વતી દેવીએ નમઃ ગણપતિજી માટે અને લક્ષ્મીજી માટે પણ તમે આ રીતે શ્લોક બોલી શકો છો. ઓમ શ્રી હેમ મહાલક્ષ્મી નમઃ મંત્ર જાપ આપણે કરતા જઈએ. ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ સરસ્વતી નમઃ. આ રીતે મંત્ર જાપ કરી તેમને પૂજા સ્થાનમાં સ્થાપિત કરવાના છે. તો આ રીતે ભાવથી પૂજા કરવાની રહે છે. ત્યારબાદ મિત્રો નવગ્રહની સ્થાપના કરવાની છે, જેના માટે પૂજા સ્થાનમાં ચોખાની 9 ઢગલી કરવાની રહે છે. તો આ રીતે પૂજા સ્થાનમાં ચોખાની 9 ઢગલી કરીએ. જો આપણી પાસે સોપારી ન હોય તો ચોખામાં જ નવગ્રહ છે તેવો ભાવ કરીને પણ પૂજા કરી શકાય છે. જ્યારે આપણે નવગ્રહની સ્થાપના કરતા હોઈએ ત્યારે મનમાં નવગ્રહનું સ્મરણ કરતા જઈએ. અહીં આપ જોઈ શકો છો કે આપણે 9 ઢગલી કરી દીધી છે અને તેના પર 9 સોપારી જે નવગ્રહના પ્રતીક સ્વરૂપે છે તેને આસન
ચોખાનું આપી તેની સ્થાપના કરીએ છીએ. તો આ રીતે આપ નવગ્રહની સ્થાપના જાતે જ ઘરે કરી શકો છો. નવગ્રહની સ્થાપના વખતે સૂર્ય માટે ઓમ આદિત્યાય નમઃ, ચંદ્ર મંત્ર ઓમ સોમાય નમઃ, મંગળ માટે ઓમ ભૌમાય નમઃ અને બુધ માટે ઓમ બુધાય નમઃ, ગુરુ માટે ઓમ બૃહસ્પતિએ નમઃ, શુક્ર માટે ઓમ શુક્રાય નમઃ, શનિ માટે ઓમ શનીશ્વરાય નમઃ અને રાહુ માટે ઓમ રાહવે નમઃ અને કેતુ માટે ઓમ કેતવે નમઃ. આ રીતે દરેકે દરેક જે નવગ્રહો છે તેમના મંત્ર બોલતા જઈ અને તેમને કુમકુમ તિલક આપણે કરીએ, કુમકુમ ચાંદલો કરીએ અને નવગ્રહની સ્થાપના કરીએ. દરેક ગ્રહ એનું આગવું વિશેષતા છે, એનું આગવું મહત્ત્વ છે. તો એ રીતે તેમની મંત્ર જાપ કરી તેની સ્થાપના કરીએ. આ ગ્રહદેવ છે, જ્યારે તેની સ્થાપના કરતા હોઈએ ત્યારે આ મંત્ર બોલવાના રહે છે. તો આ રીતે જે 9 મંત્ર મેં તમને કીધા, જે સંભળાવ્યા, એ રીતે આપ બોલતા જાઓ. ત્યારબાદ ભોગની સ્થાપના કરીએ, જેમાં યથાશક્તિ ફળનો ભોગ આપણે લગાવીએ અને લક્ષ્મી માતાને પ્રિય એવા લવિંગ આપણે અર્પણ કરવાના છે, જે અહીંયા લવિંગ, એલચી અને બીડા સ્વરૂપે આપણે અર્પણ કરેલા છે. સાથે સાથે દક્ષિણા, યથાશક્તિ દક્ષિણા પણ લક્ષ્મી દેવીને અર્પણ કરી તેને વંદન કરીએ. આપણે જે લક્ષ્મી દેવીને દક્ષિણા આપી શકીએ એટલા તો આપણે સક્ષમ નથી, પણ આપણી પાસે જે કાંઈ પણ છે યથાશક્તિ આપણે દક્ષિણા તરીકે અર્પણ કરીએ. સોનાની વસ્તુમાંથી કોઈ એક વસ્તુ અથવા તો કોઈ ચાંદીનો સિક્કો હોય તો તે પણ પૂજા સ્થાનમાં આપણે મૂકી તેની પર કુમકુમ તિલક કરી તેને પણ પૂજા સ્થાનમાં રાખી તેની પૂજા કરવાની હોય છે. તો આ રીતે અહીંયા સુવર્ણ, રજત એટલે કે ચાંદી, જે કોઈ વસ્તુ આપણી પાસે હાજર હોય તેની પૂજા આપણે આજના દિવસે કરીએ છીએ. ત્યારબાદ માતાજીને દૂધનો પ્રસાદ અર્પણ કરવાનો છે. ત્યારબાદ આપણે ચોપડા પૂજન કરવાનું રહે છે. જે આપણે ખાતા વહી કે ચોપડા લેતા હોય તેનું આજના દિવસે પૂજન કરવાનું છે. ચોપડા પૂજન માટે ચોપડાના પહેલા પેજ પર શ્રી સવા લખવાનું રહે છે. તો આ રીતે કુમકુમથી શ્રી સવા એ આપણે લખીએ. આપણા શાસ્ત્રોમાં 3 એવા ચિહ્ન છે કે જે ખૂબ જ શુભ મનાય છે. કોઈ પણ પવિત્ર પૂજામાં 3 ચિહ્નોનો ઉપયોગ થાય છે. તો આ રીતે શ્રી સવા, ઓમ અને સ્વસ્તિકનું ચિહ્ન આપણે આ પ્રથમ પેજ પર ખાતા વહી કે રોજમેળમાં એ બનાવવાનું રહે છે અને તેને પણ પૂજા સ્થાનમાં મૂકી તેની પણ આજના દિવસે આપણે પૂજા કરવાની રહે છે. તો અહીંયા આપ જોઈ શકો છો શ્રી સવા, ત્યારબાદ ઓમ અને સ્વસ્તિકનું ચિહ્ન બનાવી અને આપણે તેને પવિત્ર પૂજા સ્થાનમાં મૂકીશું અને તેની પણ પૂજા કરીશું. આ રીતે આપ ચોપડા પૂજનમાં પણ આ રીતે કરી ઘરે ચોપડા પૂજન જાતે કરી શકો છો અને લક્ષ્મી દેવીને વંદન કરી શકો છો. તો મિત્રો, આ રીતે અહીંયા ડેકોરેટિંગ લાઇટો પણ આપણે રાખી દીધી છે. તો આજનો પવિત્ર દિવસ એ દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે, જે શુભ કાર્ય માટે, શુભ અસર માટે જાણીતો છે. મિત્રો, ત્યારબાદ આપણે લક્ષ્મીજીની ટંકોરી વગાડી આરતી કરીશું. દરેક દેવી દેવતાઓ, નવગ્રહ અને ભગવાનનું મનમાં સ્મરણ કરી તેને આરતી આપી ભાવથી આરતી ગાશું અને આરતી કરીશું, તેનું પૂજન કરીશું. લક્ષ્મી માતાની આવૃત્તિ જો આપણને આવડતી હોય તો આપણે ગાવી, અથવા તો આપ આરતી સાંભળતા સાંભળતા પણ એ આરતી કરી શકો છો. તો મિત્રો, બોલીએ લક્ષ્મી દેવીએ નમઃ. માં લક્ષ્મીનું ભાવથી સ્મરણ કરી તેની આજના દિવસે પૂજા કરી તેની આ રીતે આપ આરતી કરી શકો છો અને લક્ષ્મી દેવીની પૂજા કરી શકો છો. મિત્રો, આરતી પૂર્ણ થયા બાદ પૂજા સ્થાનને સજાવી શકાય. જેમ કે ફૂલ અથવા લાઇટથી પણ તમે પૂજા સ્થાનને સજાવી શકો છો. દેવી દેવતાઓ, નવગ્રહને આરતી આપી અને તેમને ભાવથી વંદન કરીએ. મિત્રો, આ રીતે આજના દિવસની પૂજા વિધિ કરવાની રહે છે. તો આ છે દિવાળીના દિવસે કરવાનું લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન, દિવાળી પૂજનની વિધિ. મિત્રો, ત્યારબાદ ઉત્થાપનની વિધિ જાણીએ તો મિત્રો, જે સોપારી આપણે લીધી છે તેને આપણે મંદિરમાં પધરાવી દેવાની છે. જે નવગ્રહની સ્થાપના માટે લીધી, જે દક્ષિણા આપણે મૂકી છે તેનેથી કન્યા જમાડી શકાય અથવા તો તેને દાન તરીકે પણ આપણે આપી શકીએ છીએ.
અથવા ઘઉં ચોખા જે લીધા છે તેને આપણે પક્ષીના ચણ તરીકે અથવા તુલસી ક્યારામાં રાખી દેવા. પાણી જે છે તેને તુલસી ક્યારામાં રેડી દેવું. શ્રીફળ વધેરી આરતી પૂર્ણ થયા બાદ તેને પ્રસાદ તરીકે લઈ લેવો. લવિંગ જે છે અથવા તો જે આપણે લીધું છે એલચી, તેને આપણે લાલ કપડામાં વીંટી તિજોરીમાં મૂકવી. તો મિત્રો, અહીંયા પૂજા વિધિને પૂર્ણ કરીએ. દિવાળી